હેલો વિદ્યાર્થી મિત્રો, ચાણક્ય કોમર્સ ક્લાસીસમાં આપનું સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્રમાં ચેપ્ટર નંબર 1 સૂચકાંક, જે આપણું અહીંયા પિક્ચર પૂરું થાય છે. આપણો અધ્યાય પહેલો પૂરો થાય છે. ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ તરફ આપણે આગળ વધવાના છે. તો ચેપ્ટર નંબર 2 છે સુરેખ સહસંબંધ. તો સુરેખ સહસંબંધમાં પણ આપણે સૌપ્રથમ ટ્રેલર જોવાના છે અને ત્યારબાદ આપણે શરૂઆત કરવાની છે દાખલાઓની. તો સૌપ્રથમ શરૂઆત કરીએ. તો ચેપ્ટર નું નામ છે સુરેખ સહસંબંધ. શું નામ છે? સુરેખ સહસંબંધ. સહસંબંધની વાત કરીએ તો સહસંબંધ કોને કહેવાય? તો સહસંબંધ એટલે એકબીજા પર આધાર રાખી અને સહસંબંધ કહેવાય. ઓકે. ત્યાર પછી આ ચેપ્ટરમાં આપણે જોવાના છે એની પ્રસ્તાવના, અર્થ અને વ્યાખ્યા છે, સહસંબંધ અને સહસંબંધાંક. ત્યાર પછી એની પદ્ધતિ આપી છે, વિકર્ણ આકૃતિની પદ્ધતિ છે, કાલ્પ્યસન, સહસંબંધાંકના ગુણધર્મો છે, સહસંબંધાંકની કિંમતનું અર્થઘટન છે, ક્રમાંક સહસંબંધના દાખલાઓ છે અને ત્યાર પછી સહસંબંધાંકના અર્થઘટનમાં રાખવી પડતી સાવચેતીનો અભ્યાસ આપણે આ ચેપ્ટરમાં જોવાના છે. આગળ જઈએ તો સૌપ્રથમ આપણે સહસંબંધ અને સહસંબંધાંક કોને કહેવાય તેની આપણે ચર્ચા કરવાના છીએ. તો આપણે વાંચીએ, શું કીધું છે પેરેગ્રાફમાં જો. આપણે અગાઉના સહસંબંધનો અર્થ અને તેની વ્યાખ્યાની ચર્ચા કરી છે. હવે આપણે તેના માપ સહસંબંધાંક વિશેની ચર્ચા કરવાના છે, જેમાં બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાના માપને શું કહેવામાં આવે? સહસંબંધાંક કહેવામાં. શું કહેવામાં આવે? સહસંબંધાંક, જેને આપણે સંકેતમાં R થી ઓળખવાના છે. ત્યારબાદ સહસંબંધાંક એ બે સહસંબંધિત ચલો વચ્ચે સુરેખ સહસંબંધની ઘનિષ્ઠતાની માત્રા દર્શાવતું સંખ્યાત્મક માપ છે. શું છે? સંખ્યાત્મક માપ. અને આપણે સૌપ્રથમ કાલ્પ્યસન જે સૂચલો તેની વાત કરી છે, તો નીચે સહસંબંધાંકના અભ્યાસની રીતો આપી છે. સહસંબંધ કોને કે આપણે જોઈ ગયા ને. સહસંબંધ એટલે એવો સંબંધ કે એકબીજા પર આધાર રાખે તેવો સંબંધ હોય તેને સહસંબંધ કહેવાનું છે. તો આપણે ત્રણ પ્રકારની માહિતી પરથી આપણે સહસંબંધાંક શોધવાના છે. એક વિકર્ણ આકૃતિની પદ્ધતિ છે, કાલ્પ્યસનની ગુણન પ્રઘાતની રીત છે અને સ્પીયરમેન. આ ત્રણ રીતે આપણે જોવાના છે. શું છે આપણું આ ટ્રેલર છે. સુરેખ સહસંબંધનો અર્થ અને વ્યાખ્યા આપણને આપી છે. નીચેની વ્યાખ્યા અંડરલાઈન કરી છે. તમે જોઈ શકો કે સુરેખ સહસંબંધ કોને કહેવાય? તો બે ચલ વચ્ચે કાર્યકારણનો સંબંધ હોય. કાર્યકારણ એટલે એકબીજા પર આધાર રાખીએ તેવો. બીજું છે કોઈ અન્ય કારણની અસરને લીધે બંને ચલોની કિંમતમાં થતો ફેરફાર. નીચે તમને એક્ઝામ્પલ આપેલું છે. આપણે એક્ઝામ્પલ જોઈએ તો કીધું છે કે કોઈ વિસ્તારમાં વાર્ષિક વરસાદ અને ચોખાની ઉપજના ઉદાહરણમાં મોટા ભાગે વરસાદ વધે અમુક હદ સુધી, તો ચોખાની ઉપજ પણ વધે છે અને વરસાદ ઘટે તો ચોખાની ઉપજ પણ ઘટે છે. તેથી અહીં વરસાદ એક કારણ છે જ્યારે ચોખાની ઉપજ એક કાર્ય છે. તે જ રીતે કોઈ વ્યક્તિની આવક લગભગ સમાન રહેતી હોય ત્યારે તેનો ખર્ચ વધે અને તેની બચત ઘટે છે, અને ખર્ચ ઘટે તો બચત વધે. અહીં એક કારણ છે. બચત એક કાર્ય છે. ઉપરોક્ત બે ઉદાહરણમાં આપણે જોયું કે બંને ચલોમાં થતા ફેરફાર કાર્યકારણનો સંબંધ રાખે છે. એટલે ટૂંકમાં એકવાર ફેરફાર થાય તો બીજામાં ફેરફાર થવાનો છે. આને કહેવાય કાર્યકારણનો સંબંધ. હવે આગળ જઈએ તો આગળ આપણે જે જોવાના છે એમાં સહસંબંધની વ્યાખ્યા આપણને આપી છે કે જો બે ચલોની કિંમતમાં પ્રત્યક્ષ કે પરોક્ષ કાર્યકારણ લીધે એક સાથે ફેરફાર થતા હોય તો બે ચલ વચ્ચે સહસંબંધ છે. શું છે? સહસંબંધ. ત્યારબાદ આલેખમાં બિંદુઓ એક જ સુરેખા પર હોય અથવા ખૂબ જ નજીક હોય તેવા સંબંધને સુરેખ સહસંબંધ કહે છે. આની આપણે ચર્ચા વિચારણા વિસ્તારપૂર્વક કરીશું. બરાબર. ત્યારબાદ ફેરફાર થતા લગભગ અચળ પ્રમાણમાં થતા હોય તે બે ચલ વચ્ચે સુરેખ સહસંબંધ છે, એ પણ સૂચના આપી છે. હવે આપણે જોવાના છે કે સહસંબંધના કેટલા પ્રકારો છે. તો સહસંબંધના પ્રકારમાં આપણે ધન સહસંબંધ અને ઋણ સહસંબંધ જોવાના છે. પોઝિટિવ અને નેગેટિવ બે પ્રકારો છે. ત્યારબાદ આપણે સૌપ્રથમ કાલ્પ્યસનની ગુણન પ્રઘાતની રીત જોશું. શું જોશું? કાલ્પ્યસનની ગુણન પ્રઘાતની રીત. એના સૂત્ર આપણને આપેલા છે. ઘણા બધા સૂત્ર તમને જોવા મળશે. બરાબર. તો આપણા જે સૂત્ર છે એ પણ આપણે વિસ્તારપૂર્વક સમજીશું, પણ સહસંબંધાંકને R થી ઓળખાય એ તમારે યાદ રાખવાનું છે.
દરેક દાખલામાં સૂત્ર તમારે આર તરીકે પહેલા લખવાનું ને ફરી તમારે શુભ મુહૂર્ત કરવાનું છે. ઓકે, ઉપર સૂચના ફરીથી કે સહસંબંધની ઘનિષ્ઠતા દર્શાવતા સંખ્યાત્મક માપને સહસંબંધાંક કહે છે. કાલ્પીયસનનો સહસંબંધાંકને ગુણનફળઘાત તરીકે પણ ઓળખાય છે. સંકેતમાર આપણે જોઈ ગયા છે. આગળ જઈએ. સહસંબંધાંકની ધારણાઓ આપી છે, તેના ગુણધર્મો છે. દરેક દાખલો જ્યારે આપણે ગણશું ત્યારે બધા જ ધારણા અને ગુણધર્મોની ચર્ચા વિચારણા કરવાના છે. આપણો પિક્ચર, તમે ક્રિકેટ મેચ જોવો છો, ક્રિકેટમાં બાઉન્ડ્રીની બહાર જે જાય તે 4 રન અને 6 રન કેવી રીતના દરેકને ખ્યાલ છે ને? તો તે જ પ્રમાણે આપણો જે આન્સર છે -1 અને +1 ની વચ્ચે રહેવાનો છે, એની બહાર જશે નહીં. ઓકે, ત્યાર પછી એકમથી મુક્ત હોય છે, બરાબર? આરનો કોઈ એકમ હોતો નથી. ત્યાર પછી સ્કેલ પરિવર્તન ઉગમ બિંદુથી સહસંબંધાંક બદલાતો નથી. ખાસ યાદ રાખવા જેવું દાખલો અત્યારે આપણે, બરાબર? એમાં કોઈ પણ પરિવર્તન કરો તેમાં કોઈ ફેરફાર થશે નહીં. અહીં એનું અર્થઘટન આપેલું છે. આપણે જે સહસંબંધાંક છે આપણે જોઈ ગયા છે કે આપણું પિક્ચર -1 અને +1 ની વચ્ચે રહેવાનું છે, એની બહાર જશે નહીં. હવે એનું અર્થઘટનની સૂચના આપી છે, તો તમારો આન્સર જો r નો 0 આવે તો સહસંબંધનો અભાવ કહેવાય. જો જવાબ પ્લસમાં આવે તો સંપૂર્ણ ધન સહસંબંધ, 1 આવે તો, અને જો -1 આવે તો સંપૂર્ણ ઋણ. હવે આ વચ્ચે ઓછો ગાંઠ વધુ ગાંઠ શું છે? તો તમારો જવાબ 0.4 એટલે કે 40, બરાબર? તો -0.40 હોય તો આપણે ઓછો ગાંઠ કહી શકીએ, બરાબર? અને જો આપણો જવાબ 0.40 પ્લસમાં આવે તો ઓછો ગાંઠ ધન કહી શકીએ. આ શું કહેવાય? ઋણ કહેવાશે. ઓકે, વધુ ક્યારે કહેવાય? તો 0.5 કે તેથી વધુ હોય, 0.75 હોય. શું હોય? 0.75. તો એ વધુ ઋણ સહસંબંધ કહેવાશે. ઓકે, એ જ પ્રમાણે અહીંયા તમારી પર 0.95 આવે તો તમારે અર્થઘટન શું થશે? 0.95 માં કે સંપૂર્ણ ધન સહસંબંધ 1 આવે ત્યારે પણ 0.95 માં તમારે શું કહેવાનું? વધુ ગાંઠ છે. ઓકે, દાખલામાં આપણે અર્થઘટન જોવાના છે. તો આ પણ રહેવાનું છે. ત્યારબાદ કાલ્પીયસનનું પિક્ચર પૂરું થાય પછી સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક આવવાનો છે. તમે જે સ્કૂલમાં ભણતા હતા તમને જ રીતના સૌથી વધારે માર્ક ક્લાસમાં જેને આવ્યા હોય એને પહેલો નંબર આપે, એનાથી ઓછા તેને બીજો નંબર આપે. તે પ્રમાણે જ આ સ્પીયરમેનની પદ્ધતિ છે, થોડી મજાની છે. કે શું આવે છે એમાંથી આપણે જોઈએ. તો આ આપણું સૂત્ર છે સ્પીયરમેનનું. r બરાબર 1 ઓછા 6 સિગ્મા d નો વર્ગ છેદમાં n કૌંસમાં n નો વર્ગ ઓછા 1 છે. આ એનું સૂત્ર છે. ઓકે, x નો ક્રમ જે આપણને થાય તે rx થી ઓળખવાનો છે, y નો ક્રમ ry થી ઓળખવાના છે. નીચે ફરી પાછળનું સૂત્ર આપેલું છે. ત્યાર પછી d એટલે શું? d એટલે તફાવત, rx ઓછા y નો તફાવત એટલે સૂચના છે ક્રમાંકોનો તફાવત. ત્યાર પછી સિગ્મા d નો વર્ગ છે. ત્યારબાદ હાઇલાઇટ જો ક્રમાંક સહસંબંધાંક શોધીએ છે પણ કાલ્પીયસનનો સહસંબંધાંક વધુ ચોક્કસ ગણાય. ઓકે, તો વધુ ચોક્કસ કોણ ગણાશે? કાલ્પીયસન. સ્પીયરમેન ગણાશે નહીં. ત્યાર પછી સ્પીયરમેનમાં આપણી પાસે દાખલા ગણવાના છે, એમાં અવલોકનમાં ગાંઠ આવે એટલે કે એક અવલોકન વધુ વખત રિપીટ થતો હોય, બરાબર? જેમ કે 5, 5. તમારા ક્લાસમાં સૌથી વધારે માર્ક 700 છે બંને જણના, તો એને તમારે કયો નંબર આપવો પડે? પહેલો નંબર. તો આને શું કહેવાશે? અવલોકનમાં ગાંઠ. અવલોકનમાં ગાંઠ હોય ત્યાં તમારે તમારી CF શોધવાની છે, બરાબર? GF શોધવાની નથી. શું શોધવાનું છે? CF. તો CF નું સૂત્ર છે m³ ઓછા m ભાગ્યા 12, જે સિગ્મા d ના વર્ગમાં શું આવશે? ઉમેરવામાં આવશે. નીચે તમને CF ની માહિતી આપી છે, બરાબર? m એટલે શું છે? તો m એટલે પુનરાવર્તિત થતા અવલોકનની સંખ્યા છે. શું છે? પુનરાવર્તિત થતા અવલોકનની સંખ્યા. તો આ આપણું ટ્રેલર છે. પ્રકરણની થોડી ઝાંખી ઝલક જોઈએ તો આપણે સહસંબંધમાં સુરેખ સહસંબંધની વાત કરી છે, જેમાં આપણે વિકર્ણ આકૃતિની રીત છે, કાલ્પેશન છે અને સ્પીયરમેન છે. આ 3 છે. ત્યારબાદ આપણે સૂત્રની ચર્ચા કરીએ તો સૂત્ર આપણી પર ઘણા બધા દેખાતા છે, પણ ક્યારે કઈ રીતના કઈ ઉપયોગ કરવાનો તે પણ આપણે જોશું. બરાબર? આ કાર્પેશનનું પિક્ચર છે, એમાં આટલા બધા સૂત્ર છે. આ બધું શું આપેલું છે? દરેકની આપણે ચર્ચા કરીશું. ત્યારબાદ સ્પીયરમેન છે. સ્પીયરમેનના 2 સૂત્ર છે. અવલોકન ગાંઠવાળો એટલે કે રિપીટ થતો હોય તો આ સૂત્ર આવશે. અને આ પહેલું સૂત્ર ક્યારે? પુનરાવર્તિત થતો અવલોકન ન હોય ત્યારે. પછી તો આપણે જોઈ ગયા તે જ છે. CF છે ને આ છે. ઓકે,
તો તમને આ ચેપ્ટર છે એ તમારું કેટલા માર્કનું છે? 12 માર્કનું છે એ પણ. તો એમાં તમારે 12 માંથી 5 માર્કનો એક દાખલો, એક 3 માર્કનો, એક દાખલો 5 માર્કનો કાલ્પ્યસન, તો તમારે 3 માર્કનો એક દાખલો સ્પીયરમેનનો રહેવાનો છે. કોનો રહેશે? સ્પીયરમેનનો. અને એક ટૂંકો દાખલો, એક MCQ, એક થિયરી હોઈ શકે અથવા 2 MCQ બી હોઈ શકે. ઓકે? તો 12 માર્ક કેવી રીતના કન્વર્ટ કરવા એ તો પેપર છે પર આધાર પર દાખલો તમારો 5 માર્કનો, 3 માર્કનો, 2 માર્કનો અને 1 માર્કની થિયરી MCQ તો રહેવાનું જ છે. ઓકે? તો આ આપણું પિક્ચર હતું. ચેનલ પર નવા જોડાય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો ગમ્યો તો લાઈક કરવાનું ભૂલશો નહીં. આ આપણું ટ્રેલર હતું જે આપણે ઝડપથી અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે, ધન્યવાદ.